અન્નનો બગાડ ન થાય એટલું તો આપણે ધ્યાન રાખી શકીએ ને. કાંઈ ન આપી શકે તો કાંઈ નહીં, પણ ખાલી બગાડીએ નહીં એટલું આપણે માત્ર ધ્યાન રાખશું. કારણ કે બધા થોડો થોડો બગાડ કરે ને, એ બધાનું એમ એટલો બધો થાય કે લગભગ 50 જણા જમી લે. આ ખોટું નથી, આ સત્ય છે. પણ બની શકે અન્નનો બગાડ ન થાય એમ ભગવાન કૃષ્ણ પરમાત્માએ રાજસુ યજ્ઞની અંદર ભોજનની પત્રાવળી ઉપાડી સેવા યજ્ઞ કર્યું છે. અગ્ર પૂજાની વારી આવી. શિશુપાળ જે કૃષ્ણના માસીનો દીકરો છે, સગા માસ્યાભાઈ છે, અને કૃષ્ણએ વચન આપેલું હતું શિશુપાળ જ્યાં સુધી 100 અપરાધ નહીં કરે, 100 અપરાધને હું ક્ષમા કરી દે. એ કેમ આપ્યું હતું વરદાન? એ વચન કેમ આપેલું? જગતમાં 2 જ વ્યક્તિ એવા થયા જેને 3 આંખ હતી. એક ભગવાન આશુતોષ મહાદેવ અને બીજા શિશુપાળ. અને આ 2 જ વ્યક્તિને 3 આંખો હતી. શિશુપાળના જન્મ સમયે એને 3 નેત્ર હતા. ઋષિ વાદખિલ્યએ એ બાળકને જોઈ એનું ભવિષ્ય કથન કરેલું કે આ ત્રીજું નેત્ર જેના ખોળામાં જવાથી પડે એના હાથે એનું મૃત્યુ થશે. એમાં આ બેનને તો માસ્યાય થાય. દેવકીજી અને ચિત્રાંગદા શિશુપાળની માતાનું નામ હતું. એ બંને બહેનો હતી. એટલે બંને શિશુપાળને બોલાવવા માટે ગયા. કૃષ્ણ શિશુપાળ કરતા થોડાક મોટા છે, 5-7 વર્ષનો ડિફરન્સ છે. એટલે કૃષ્ણએ રમતા રમતા શિશુપાળને ખોળામાં લીધો. જેવો ખોળામાં લીધો, ત્રીજી આંખ નીચે પડી ગઈ. એટલે શિશુપાળને એની માસીએ, કૃષ્ણની પાસે એની માસીએ વચન માંગેલું કે મને ઋષિની આજ્ઞા અનુસાર આ તારા ખોળામાં ત્રીજી આંખ પડી છે, માટે તારા હાથે મૃત્યુ છે. એ મને ખબર છે. પણ ત્યારે કૃષ્ણ કહે છે કે માસી તમે ચિંતા ન કરો, હું શિશુપાળના એક સાથે 100 અપરાધને ક્ષમા કરી દઈશ. એટલે માસીને થઈ ગયું કે હાશ, મારો દીકરો એવો તો નથી કે ગારે 100 અપરાધ કરે. અને દરેક માને હંમેશા એવું જ હોય કે મારો દીકરો આમ ન જ કરે. લગભગ અને એ કર્યું હોય એનો દીકરો હોય જ નહીં. કોઈ પણ મા પાસે ફરિયાદ લઈને જાઓ, હવે તો ફરિયાદ સિસ્ટમ ઓછી થઈ ગઈ. એ જે ફરિયાદ આપણા સમયની જે હતી, આપણે હમણાં વાત થઈ ને, જે આપણે તોફાન કર્યા, હાંસ ન પડે ચા એક ફરિયાદ કરે હોય. હા, કોઈના નળિયા ફીડ્યા હોય, કોઈના છોકરાને મારીને આવ્યા હોય, કોકના માંડવીના પાથરા સોર્યા હોય. આ બધા જે ખેલ હતા એમાં મજા હતી. એવી રમત તો હવે એમાં સૌથી વધારે મજા આવતી જે હોળી આવે અને જે સાણા સોરવા જતા. હા, પરબારા કૈયકના ડેલા ખેડવી નાખતા. અને બીજી મજા હતી હોળીમાં 555 નો બોમ્બ હોય, એમાં દેહમાં ઓલા પતરાના ડેલા હોય. એ પતરાના ડેલામાં નાના ઓલા ખાણા હોય, એની અંદર 555 ભરાવો. અને પછી બધું હું મારું બાળપણ કહું છું. જોકે એ બાળપણ આપણે બધાએ ભોગવેલું છે અને એની જેટલો આનંદ હવે નથી. કારણ કે હું એ માણસને ગોતું છું જેને મોબાઈલ બનાવ્યો છે. મોબાઈલ બનાવવા વાળા વ્યક્તિનો ઇન્ટરવ્યુ તમે સાંભળો તો એ વ્યક્તિ એમ કહે છે કે લોકોનો સમય બચે એના માટે હું આ યંત્ર બનાવું છું.
અત્યારે સૌથી વધારે સમય જો કોઈ લેતો હોય, હા, માણા બાયડી ભૂલી જાય. એક ભાઈ, આ બાજુની વાત નથી, ઓલી બાજુની વાત છે. એક ભાઈ રોડ ઉપર જાતો હતો, તેમની પાસે યમના દૂત આવ્યા અને યમના દૂતોએ કીધું હાલ હવે મારી યારે આવું છે. એટલે ઓલો ભાઈ કે હવે જવા દે, હું જવાન છું અને હું કઈ થોડો આમ તારી યારે આવું. તો કે પ્રેમથી આવીશું કે? તો કે એમ હું થોડો આવું. એટલે યમના દૂતે કીધું તારો મોબાઈલ ખુલ્લો છે ને ઘેરે તારી પત્નીના હાથમાં છે. ઓલો પેલા ગાડી ઉપર બેસી ગયો, તમે પછી શિશુપાળ એના 100 અપરાધ ક્ષમા કરવાના વચને બંધાણા પરમાત્મા અહીંયા રાજસૂય યજ્ઞની અંદર જ્યારે અગ્ર પૂજા ભગવાન કૃષ્ણની કરવામાં આવી રહી હતી અને એ સમયે શિશુપાળ ઉભો થયો અને શિશુપાળ કહેવા લાગ્યો, એ માખણ ચોર, તું તો ચોર છે, તારે તો 2 માં છે, 2 બાપ છે, તું તો તારા મામાનો હત્યારો છે, તું અગ્ર પૂજા કેમ કરે છે? આને અહીંયા કોણે બેસાડ્યો? આનામાં સંસ્કાર નથી. સંસ્કાર અનેક શબ્દોનું વર્ણન કરે છે. કૃષ્ણ ધીરે ધીરે ગણે છે, 95, 96, 97, 98 અને જ્યાં 99 એ પહોંચ્યા એટલે કૃષ્ણએ કીધું બસ શિશુપાળ 99 અપરાધ થયા છે. અપરાધે પહોંચ્યા છો, હવે સમજો. છતાં પણ શિશુપાળ કે અરે ઢોંગી, તું શું કરીએ? તું તો માયાવી છો. જે આ શબ્દ પીડ્યો 101 મો અપરાધ થયો. ભગવાને પોતાની કચલી આંગળી ઉપર સુદર્શન ચક્ર ધારણ કરી અને જે ઈશાનો કર્યો અને ઢોંગે જે શબ્દ મોઢામાંથી નીકળે એ પેલા ભગવાનના સુદર્શન ચક્ર વડે શિશુપાળનો ધડ અલગ અને મસ્તક અલગ થયો અને રાજસભાની અંદર શોક વ્યાપ્ત થયો. ભગવાને શિશુપાળનો વધ કર્યો. યુદ્ધની અંદર દંતવક્ર